એક દંપતી દિવાળીની ખરીદી કરવા જઈ રહ્યું હતું. પતિએ કહ્યું, જલ્દી કર, મારી પાસે ટાઈમ નથી. એટલું કહીને બેડરૂમમાંથી બહાર નીકળી ગયો. ત્યારે બહાર બેઠેલી તેની મા ઉપર તેની નજર ગઈ. કઈ વિચાર કરીને પાછો રૂમમાં આવ્યો અને તેની પત્નીને કીધું કે શાલુ, તે માને પૂછ્યું કે તેમને કઈ દિવાળી ઉપર લેવું હોય તો? શાલિની કે નથી પૂછ્યું, અને આ ઉંમરમાં એમને લેવાનું પણ શું હોય? 2 ટાઈમ ખાવાનું અને 2 જોડી કપડાં મળે એટલે બહુ થઈ ગયું. એ વાત નથી શાલુ, માં પહેલી વાર દિવાળી ઉપર આપણા ઘરે આવી છે, નહીં તો દરેક વખતે ગામમાં જ નાના ભાઈ પાસે હોય છે. અરે એટલો બધો પ્રેમ માં ઉપર ઉભરાય છે તો ખુદ જઈને પૂછી દો ને. આટલું કહીને શાલિની ખંભે બેગ લટકાવીને બહાર નીકળી ગઈ. સૂરજે માની પાસે જઈને કહ્યું કે માં, અમે દિવાળીની ખરીદી કરવા જઈએ છીએ, તારે કઈ મંગાવવું છે? માં કહે, મારે કઈ નથી જોઈતું બેટા. વિચારી લો માં, અગર કઈ લેવું હોય તો કહી દેજો. સૂરજે બહુ જોર દઈને કીધું એટલે માં કહે, ઉભો રે બેટા, હું લખીને આપું છું, તમે ખરીદીમાં ભૂલી ન જાવ ને એટલે. એટલું કહીને માં અંદર ગઈ. થોડી વાર પછી આવી લિસ્ટ સૂરજને આપી દીધું. સૂરજ ગાડીમાં બેસતા બેસતા કહ્યું કે જોયું શાલુ, માને પણ કંઈક લેવું હતું પણ કહેતી નહોતી. મેં જોર દીધું ને પછી લિસ્ટ બનાવીને આપ્યું. માણસને રોટી કપડા સિવાય બીજી કોઈ ચીજની પણ જરૂર હોય છે. ઠીક છે, શાલિની કહે, પહેલા હું મારી દરેક વસ્તુ ખરીદી દઉં, પછી તમારી માની લિસ્ટ જોઈ રાખજો. બધી ખરીદી કરી દીધા પછી શાલિની કહે, હું એસી ચાલુ કરીને ગાડીમાં બેઠી છું, તમે તમારી માની લિસ્ટની ખરીદી કરીને આવજો. અરે શાલિની, ઘડી કરે, મારે પણ ઉતાવળ છે, માના લિસ્ટની ખરીદી કરીને સાથે જ જઈએ. સૂરજે ખીચામાંથી ચિઠ્ઠી કાઢી. જોઈને જ શાલિની કહે, બાપ રે, આટલું લાંબુ લિસ્ટ? શાલિની કહે, ખબર નહીં શું શું મંગાવ્યું હશે. જરૂર એમના ગામમાં રહે ને તે નાના દીકરાના પરિવાર માટે ઘણો બધો સામાન મંગાવ્યો હશે. શાલિનીએ ગુસ્સામાં સૂરજની સામે જોયું. પણ આ શું? સૂરજની આંખમાં આંસુ હતા. એનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. લિસ્ટની ચિઠ્ઠી વાળો હાથ પણ ધ્રુજી રહ્યો હતો. શાલિની બહુ જ ગભરાઈ ગઈ. શું મંગાવ્યું છે તમારી માએ? કહીને ચિઠ્ઠી હાથમાંથી ઝૂંટવી દીધી. હેરાન હતી શાલિની કે આટલી મોટી ચિઠ્ઠીમાં થોડા જ શબ્દો લખ્યા હતા. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે બેટા, મને દિવાળી પર તો શું પણ કોઈ પણ અવસર પર કંઈ નથી જોઈતું, પરંતુ તું જીદ કરે છે એટલે તારા શહેરની કોઈ દુકાનેથી અગર થોડો ટાઈમ મારા માટે મળતો હોય તો લેતો આવજે ને. હું તો હવે એક આથમતી સાંજ છું બેટા. ક્યારેક મને એકલા એકલા આ અંધકારમય જીવનથી ડર લાગે છે. પલ પલ હું મોતની નજીક જતી જઉં છું. હું જાણું છું બેટા, મોતને બદલી શકાતું નથી કે પાછું ઠેલાતું નથી. મોત એક પરમ સત્ય છે, પણ બેટા આ એકલાપણું મને ડરાવે છે, મને ગભરામણ થાય છે. થોડો સમય મારી પાસે બેસ બેટા, થોડા સમય માટે પણ મારા બુઢાપાનું એકલાપણું દૂર થઈ જશે. કેટલા વર્ષ થયા બેટા, મેં તને સ્પર્શ પણ નથી કર્યો. એકવાર આવ બેટા, મારી ગોદમાં માથું રાખીને સૂઈ જા. હું તારા માથામાં મમતા ભર્યો હાથ ફેરવું. શું ખબર કે બેટા હું આવતી દિવાળી સુધી રહું કે ના રહું. ચિઠ્ઠીની છેલ્લી લીટી વાંચતા વાંચતા શાલિની પણ રડવા લાગી. માં આવી હોય છે. મિત્રો, આપણા ઘરમાં રહેતા વિશાળ હૃદયવાળા માણસો, જેને આપણે ઘરડાની શ્રેણીમાં રાખીએ છીએ, જે આપણા જીવનનું કલ્પતરુ છે, આપણું માર્ગદર્શન છે, એટલે યથાયોગ્ય એમની સેવા કરો, માન સન્માન આપો, અને હંમેશા યાદ રાખો, આપણો પણ બુઢાપો નજીક જ છે. એની તૈયારી આજથી જ કરી દો. આપણા કરેલા સારા ખરાબ કામ ગમે ત્યારે આપણી પાસે જ પાછા આવે છે. કેવી લાગી આ વાર્તા? શેર કરવા જેવી છે ને? જલ્દીથી તમારા બધા જ મિત્રો અને સગાવાલાઓને આટલી સરસ વાર્તા જરૂરથી શેર કરો. અને હા, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.